જય શ્રી કૃષ્ણ બધા મારા ભાઈઓને। તો આજે મારું બ્લોગ ગુજરાતીમાં આવવાનું છે, તો તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં જરૂર જણાવજો। તો હું આજે નહીં ધોઈને થઈ ગયો તો કમ્પ્લીટ। પછી મેં પેટ્રોલ પુરાવ્યું। પેટ્રોલ પુરાવ્યા બાદ હું જો કેસર મોબાઈલ શોપમાં અંદર આવીને જોયું તો સાગરભાઈ બેઠા હતા। પછી મને દેખાય સાક્ષાત નીરવ પટેલ। આજે હતું બેસતું વર્ષ, તો અમે બધા કમ્પ્લીટ તૈયાર થઈને આવ્યા હતા। અમે બંને પછી થોડી વાર વાતો કરી, પછી આવ્યા હતા દુકાનમાં કસ્ટમર। તો અહીંયા કસ્ટમર હેન્ડલ કરતો હતો બરોબર। પછી હું જો અંદર કાઉન્ટરમાં કેમ કે મારી જરૂર હતી, પછી એક કસ્ટમરને આપણે બતાવ્યું 16 Pro Max। પછી બતાવ્યા પછી મેં પાછો એને અંદર મૂક્યો। પછી નીરવ અંદર ચોપડીમાં કોક લખતો હતો, ભાઈ આપણને ખબર નહીં। પછી કસ્ટમરનો ફોન આપ્યા બાદ અમારે જવું હતું ઘેર, તો અમે ઘેર રવાના થયા। એક ગમલો લઈ જવાનો હતો નીરવના ઘેર। પછી જો નીરવના ઘેર અમે બધા ભાઈબંધો બેઠા હતા બહાર। પછી હું મારા ભાઈબંધો હંગાત ફટાકડા ફોડવા ગયો તો। પછી હું ફટાકડા ફોડવા આવ્યો, મને કહેવાય તડતડી ગુજરાતીમાં, હિન્દીમાં શું કહેવાય મને ખબર નહીં બરોબર। તો મને વધારે ફોડવાની શોખ નહીં, તો બધા થોડા ફોડીને પછી હું જો